તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કડકડતી ઠંડી વચ્ચે કરી છે માવઠાના મારની આગાહી। રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે। શિયાળાએ બરાબરનું આક્રમણ કર્યું છે। શિયાળો તેની ચરમસીમાએ છે ત્યારે ખેડૂતો માટે માઠા સમાચાર છે। શનિવારથી ઠંડી ગાયબ થઈ જશે અને માવઠાના થશે મંડાણ। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ખેડૂતોના જીવ અદ્ધર થઈ જાય તેવી આગાહી કરી છે। જાન્યુઆરીના અંતમાં ઠંડી ઘટી જશે અને માવઠાના મંડાણ થશે। 27 જાન્યુઆરીથી વાતાવરણમાં પલટો આવશે અને 31 જાન્યુઆરી સુધી માવઠું તબાહી મચાવશે। ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ પડશે। માવઠાની અસર કચ્છ પૂર્વ ઉત્તર ગુજરાતમાં થઈ શકે છે તો ફેબ્રુઆરી અને માર્ચમાં પણ માવઠું પીછો નહીં છોડે। 15 ફેબ્રુઆરી બાદ વરસાદ પડી શકે છે। ફેબ્રુઆરીમાં બેવડી ઋતુનો અનુભવ થશે। જાન્યુઆરીના અંત ભાગમાં તો ઠંડી ગાયબ થઈ ગયો એવું જણાશે, કારણ કે આ સ્થિતિમાં માવઠા જેવું સર્જન થવાની શક્યતા રહે છે। બીજી તરફ ફેબ્રુઆરી માસમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે। ડિસેમ્બર જાન્યુઆરીમાં પડી નથી એવી ઠંડી ફેબ્રુઆરીમાં પડશે। ફેબ્રુઆરીમાં ઠંડીનો બીજો અને ત્રીજો રાઉન્ડ આવશે। ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહે જ ઠંડીનો પ્રકોપ જોવા મળશે તો 12 અને 13 ફેબ્રુઆરીએ ગુજરાતમાં ઠંડીનો મારો રહેશે। ફેબ્રુઆરીમાં ઠંડીનો રાઉન્ડ આવી શકશે અને આ ફેબ્રુઆરીનો રાઉન્ડ જે છે એ લગભગ ડિસેમ્બર જાન્યુઆરી માસમાં ઠંડી નથી આવી તેવી ઠંડી હવે જાન્યુઆરીના અંતમાં, ફેબ્રુઆરીની શરૂઆતમાં અને ફેબ્રુઆરી માસમાં। રાધનપુરમાં ફરી ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા। 2 દિવસમાં 2 વખત કેનાલ ઓવરફ્લો થઈ। આ બે દ્રશ્યો જોઈને સવાલ થાય કે શું રાધનપુર પંથકમાં નર્મદાની કેનાલો ખોખલી બની ગઈ છે? સતત 2 દિવસમાં 2 સ્થળોએ કેનાલમાંથી પાણી વહી નીકળ્યા। ગુરુવારે ધનપુરની પીપળી ડિસ્ટ્રિક્ટ કેનાલ ઓવરફ્લો થઈ તો શુક્રવારે દાત્રાણાથી વોવા ગામે પસાર થતી માઇનોર કેનાલ પરથી પાણી વહેતા થઈને ખેતરો સુધી પહોંચી ગયા હતા। સાતલપુર વિસ્તારમાં પસાર થતી કેનાલ ઓવરફ્લો થતા ખેતરો જળમગ્ન થયા। દાત્રાણાથી વોવા ગામે પસાર થતી માઇનોર કેનાલ ઓવરફ્લો થતા ઉભા પાક પર પાણી ફરી વળ્યા। પહેલી નજરે આ દ્રશ્ય જોતા તમને લાગશે કે આ તો ચોમાસાની તસવીર છે। રાધનપુરમાં તંત્રના પાપે લોકોના ખેતરમાં પાણી ભરાઈ ગયા। કેનાલ ઓવરફ્લો થતા જીરું, ઘઉં, એરડા વાવેલા ખેતરોમાં પાણી ભરાઈ ગયું। 5 થી વધુ ખેતરોમાં ઉભા પાકમાં કેનાલનું પાણી ફરી વળતા ખેડૂતોને પડતા પર પાટું જેવો ઘાટ ઘડાયો। સાતલપુર રાધનપુર વિસ્તારમાં અવારનવાર કેનાલ ઓવરફ્લો થવા છતાં નર્મદા વિભાગના અધિકારીઓ ઘોર નિંદ્રામાં પોઢી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાય છે। ખેડૂતોના હિત માટે બનાવેલી કેનાલ કોની બેદરકારીના કારણે વારંવાર ઓવરફ્લો થાય છે તે મોટો સવાલ છે। હાલ આ કેનાલ ઓવરફ્લો થતા 15 વીઘા વિસ્તારમાં પાણી ફરી વળ્યું છે, જેના પગલે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। એરંડા, મકાઈ, ઘઉં અને રાયડાના પાકનો સત્યાનાશ થઈ ગયો। ખેડૂતોની મહેનત ધોવાઈ ગઈ। ખેડૂતોના મતે અધિકારીઓની બેદરકારીના કારણે વારંવાર આ નુકસાન તેઓને વેઠવું પડે છે, માટે વહેલી તકે આ પ્રશ્નનો ઉકેલ આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। હાલ તો ખેડૂતો માટે આ કેનાલ આશીર્વાદ રૂપ નહીં પરંતુ અભિશાપ રૂપ સાબિત થઈ રહી છે। જૂનાગઢ એસઓજી પીઆઈ અને એએસઆઈ તેમજ માણાવદરના પીઆઈ સામે બી ડિવિઝનમાં ગુનો દાખલ થવાનો મામલો, જેમાં કેસની તપાસ પોરબંદર ડીવાયએસપીને સોંપવામાં આવી છે। અરજદારોના ખાતા અને ફ્રીઝ કરવા માટે લાખો રૂપિયાની લાંચ માંગ્યાનો આરોપ છે। ડીઆઈજી કચેરીના પીઆઈ દ્વારા 3 પોલીસ અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ છે। લાંચ માંગવાનો પોલીસ કર્મીઓ પર આરોપ છે અને હાલ તે વિશે ફરિયાદ નોંધવામાં આવી છે। એસઓજી પીઆઈ અને એએસઆઈ તેમજ માણાવદરના પીઆઈ સામે ગુનો દાખલ કરાયો છે।